પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારો. પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. ગીત પ્રીતના નિશ દિન ગાઓ, ગીત પ્રીતના નિશ દિન ગાઓ. સ્નેહ તણી સરગમ સંભળાવું, પ્રેમ સ્વીકારી ઉપર મારા પૂરનો સૂર ઉતારો. પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારો. પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. ચરણ કમલની છે બલિહારી, ચરણ કમલની છે બલિહારી. સુર નર મુનિ વર જાય છે વારી, ભક્તિ ભાવના ગીતો મારા તવ ચરણે ઓવારો. પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારો. પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. ઓકે, ગયા વખતનો એટલે ગઈકાલની જે ચર્ચા ચાલતી હતી એના સંદર્ભમાં આપણે જોવાનું છે. બરોબર ને? શું પ્રશ્ન હતો અને શું ચર્ચા ચાલતી હતી એ જરાક કહો બધા. શું વાતો કરી આપણે? પદાર્થ અને વિષય, ઈશ્વરની સૃષ્ટિ. પછી બીજું કોઈક સવાલના અનુસંધાને ચિત્ત પ્રજ્ઞતા અને સાક્ષાત્કાર એ બે મૂળ વિષય હતા, જેમાંથી પદાર્થ ઉપર કદાચ આવ્યા. મેં તો ઓડિયો સાંભળ્યો ગઈકાલે, બરોબર નહોતો સાંભળી શક્યો. એવું બરોબર. એટલે એમાં શું વિષયને પદાર્થ સમજવાથી મહત્વ એટલે કે લાગણી થી દૂર રહી શકાય. બરોબર, સરસ. બીજું જ્યાં મારું જોડે છે ત્યાં વિષય આવી જાય, લાગણી આવી જાય છે ત્યાં. બરોબર, એટલે વાત સાચી છે. મુખ્ય મુદ્દો તો સ્વામીજી હું એવો માનું છું કે જે એક શબ્દ બોલ્યા હતા કે આપણે બધા સંસારી, એટલે એ સંસારી માંથી ધીમે ધીમે પદાર્થ નો સ્વરૂપ અને એમાં પણ સંસાર શબ્દ છે, સંસારી કોને કહેવાય એની વાત કરી હતી. ખાસ તો જે મુખ્ય મુદ્દો જે છે એ જ્ઞાની, જ્ઞાની જેને સ્થિત પ્રજ્ઞ કહ્યો છે. બે વસ્તુ છે શ્લોકમાં જે દર્શાવી છે, બે વસ્તુની વાત કરી છે. અને બે કઈ વસ્તુની વાત કરી છે દુષ્યંતભાઈ? વિષયા વિનિવર્તન્તે. એનો અર્થ શું થાય? નિરાહારસ્ય દેહિના રસયમ
પરમ દ્રષ્ટા વિવર્તતે. હા, એટલે બે વાત કઈ બતાવી એમાં? જ્ઞાનીનું સ્વરૂપ ને અજ્ઞાનીનું સ્વરૂપ. ના, એવું જ્ઞાની અને અજ્ઞાની નહીં. અહીંયા તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અંતર્ગત આવે છે. એટલે એ શ્લોકમાં વાત કરી છે અને જી ત્રણ દાવાનું ઉદાહરણ આપ્યું હતું ને. બરોબર. હવે આપણે સિસ્ટમેટિક જોવાનું. બરોબર. આપણે એ શ્લોકમાં જે વાત કરી છે વિષયાહા વિનિવર્તન્તે. બરોબર. એટલે પેલા વિષયોથી નિવૃત્ત થાય છે. કોની વાત છે અહીંયા? સ્થિત પ્રજ્ઞાની વાત છે ને. વિષયોથી એટલે વિષયોને એને નિવૃત્ત કરી દીધેલા છે. અને બીજું લક્ષણ છે, લક્ષણની આપણે વાત કરી હતી. શું છે લક્ષણ? હવે તમે બધા ખાલી ક્લાસમાં જ આવીને પછી ક્લાસમાં જ વિચારો એવું ના ચાલે. પછી આપણે ઘણું બધું મહત્વની ઘણી બધી વાતો સરસ છે, શાસ્ત્ર જે આપણને કહે છે, આપણે જાતે ના વિચારીએ તો આપણા જીવનમાં ના આવે. લક્ષણ એટલે પોતાનું સ્વરૂપ. શું પોતાનું સ્વરૂપ? બ્રહ્મ સ્વસ્વરૂપ. હા, શું છે? લોકમાં દર્શાવેલું જ છે. હા, શું દર્શાવ્યું છે? નિરાહારસ્ય. હા, એ તો બરોબર છે કે વિષયો નિવૃત્ત કરે છે ને નિરાહાર થયું. બીજું શું છે? પરમ દ્રષ્ટા. પોતાની સ્થિતિમાં સ્થિત થાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. પોતાની સ્થિતિ એટલે કઈ સ્થિતિ? સ્થિતિ એટલે વિષયો એની સાથે કોઈ રહેતા નથી. પદાર્થોમાં એ બધે વ્યવહાર કરે છે, એ સાથે રહે છે, પણ કોઈ હોતું નથી. પોતે એમાંથી આમ અલગ જ છે. એ રીતે પોતાની ફરજ તો બજાવે જ છે કે મારે આ શું કરવાનું, આ છે તે છે, એ તો બધું કરવાનું જ. બરોબર. શું છે બીજું? હેમાલીબેન બોલો. હું એવું માનું છું કે ભક્તિની સ્થિતિની વાત અહીંયા વધારે હશે. ના, વિષય ઉપરથી ઉઠીને પદાર્થ રૂપે જાણવાની જરૂરિયાત છે કે પહેલા હેમાલીબેન બોલો, બોલો હેમાલીબેન. હા, સવાલ ફરી બોલો ને. બધા વચ્ચે બોલ. સવાલ ફરી કેમ બોલવાનું? બે વસ્તુની વાત કરી છે. કઈ બે વસ્તુની વાત કરી છે? આપણે શ્લોક કાલે આપણે બધી ચર્ચા કરી હતી. કાલે આપણે જે ચર્ચા કરી એમાં એવું હતું કે ભગવાને જે જગત નિર્માણ કર્યું છે એમાં પદાર્થ સાથે આપણી લાગણી ઉમેરાય છે એટલે મારું લાગે છે અને એના લીધે આપણને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે. તો એ સુખની દુઃખની અનુભૂતિથી આપણે પર થવું હોય તો એ મારું ના બદલે આ ઈશ્વર નિર્મિત સૃષ્ટિ છે એ આપણે જોવાની શરૂઆત કરવી પડે તો આપણે એને સારી રીતે જીવી શકીએ. બરોબર. અને ઈશ્વર સૃષ્ટિની એ જે છે બરોબર સરસ વાત કરી. એટલે ઈશ્વર સૃષ્ટિ કેવી રીતે બની રહે? એટલે જે મારી વસ્તુનું આપણે જે લેબલ આપતા ગયા છે એ ધીરે ધીરે આપણે ઓછું કરતું જવાનું. ભલે આપણને મારું લાગે છે અને મારું જ લાગે છે પણ એ મારું નથી, એ ભગવાનનું છે. એ ભાવ આપણે ઉમેરવાનો છે. એકચ્યુઅલી છે પણ આપણે આપણી સાથે જે વસ્તુ હોય બધું મારું. શરીર પણ આપણને મારું જ લાગે છે. આપણે કહીશું ખરા કે કર્મનો સિદ્ધાંત શું છે તો બધું ઈશ્વર નિર્મિત છે અને બધું પરિપૂર્ણ છે એવું, પણ એ આપણે અનુભવ કરવાનું છે અને ધીરે ધીરે આપણે એકચ્યુઅલી સ્ટેજ પર પહોંચવાનું છે. બરોબર, સરસ. આ તત્વજ્ઞાન ને સત્સંગનો હેતુ આ જ છે. વેરી ગુડ. હા, હર્ષાબેન હવે તમે કહો. હર્ષાબેન. હા, હરિઓમ, પ્રણામ. એટલે જે આપણે વિષયને રૂપમાં આસક્ત થઈ જઈએ છીએ, પદાર્થ રૂપ સમજી અને એનાથી ઉપર ઉઠીએ તો આપણને સ્વસ્વરૂપમાં જવા માટે સમજણ મીન્સ તમને સરળતા રહે. એટ ધ સેમ ટાઈમ
તમે શું ડબલ માઇન્ડ ના થાવ, તમને ખબર છે કે આ જે છે એને સ્વીકાર કરીને અને આનાથી આગળ વધો, એટલે તમને ડિસ્ટર્બ થયા વગર તમે આગળ વધી શકો ઓકે, ગુડ. સહજતાથી. રેખાબેન, તમે શું કહો છો? કાલના ક્લાસમાં તો હતી નહીં એટલે. અચ્છા, કાલના ક્લાસમાં નહોતા તમે. ઓકે, તો વાંધો નહીં. ઓકે, નવીનભાઈ. સ્વામી વિષયો અન્વયે ઈશ્વર સૃષ્ટિના જે પદાર્થો છે એ અંગે સંપૂર્ણ વિવેક કરી પોતાના સ્વરૂપમાં માણસે સ્થિત થવું જોઈએ એવું તારતમ્ય છે મારું. ગુડ, બરોબર. એટલે આપણે ગઈકાલે જે વાત થઈ વિષય અને પદાર્થ, બરોબર ને, બે વસ્તુ. વિષય ક્યારે બની જાય છે? જ્યારે પદાર્થની સાથે મારું જોડાય છે અને ત્યારે એ વિષય બની જાય છે. મારું જોડાય છે, કેમ જોડાય છે? કારણ કે ત્યાં સુખનો અનુભવ થાય છે. જ્યાં સુખનો અનુભવ થતો હોય ત્યાં જ મન જોડાય છે, બરોબર? ત્યાં જ એ મારાનું લેબલ લગાવે છે. દુઃખનો અનુભવ થતો હોય ત્યાંથી એ શું છે? ભાગવા માટે પ્રયત્ન કરે છે. દુઃખ જ્યાં અનુભવાતું હોય ત્યાંથી એ ભાગવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં સુખ અનુભવાતું હોય ત્યાં એની તરફ જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોની હોય? સુખ દેખાય ત્યાં દોડવું, દુઃખ દેખાય ત્યાંથી ભાગવું. એવી પ્રવૃત્તિ કોની હોય છે? અજ્ઞાની, જેને જ્ઞાન નથી તે. બરોબર. હવે જ્ઞાન નથી એ જ્ઞાન કોને નથી? આપણે તો વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાનું. જ્ઞાન કોને નથી? પશુને છે, પક્ષીઓને છે નથી. એટલે એને કહેવાય જીવ માત્રની પ્રવૃત્તિ, જે અજ્ઞાનીની કેટેગરીમાં આવે છે. એ જીવ માત્રની પ્રવૃત્તિ શેને માટે છે? તો કે સુખ તરફ એ દોડે છે અને દુઃખથી ભાગે છે. હવે આ પ્રવૃત્તિને, આ પ્રકારની પ્રવૃત્તિ છે કે સુખ તરફ જાય છે અને દુઃખથી ભાગે છે, એવો વિચાર કોને આવે? એવો વિચાર કોને આવે? થોડાક ઉપર ઉઠ્યા હોય તેને. એટલે મનુષ્યને જ આવે. એટલે વિચાર કરવાનું સામર્થ્ય કોનામાં છે? કયા જીવમાં છે? મનુષ્યમાં જ છે. મનુષ્ય શરીર જેને પ્રાપ્ત થયું છે ત્યાં જ એ વિચારી શકે છે કે દરેક જીવ માત્ર સુખ માટે પ્રવૃત્ત થાય છે અને દુઃખમાંથી નિવૃત્ત થાય છે. એટલે એની જે પ્રવૃત્તિ છે એની પાછળનો હેતુ શું છે એવું વિચારવાને સમર્થ કોણ છે? માત્ર ને માત્ર મનુષ્ય. અને મનુષ્ય પણ જ્યારે વિચાર કરે ત્યારે સામાન્ય રીતે મનુષ્ય પણ પશુની જેમ જ વર્તન કરતો હોય છે, વિચાર કરતો નથી. એટલે બીજા બધા જ જીવ એની જે પ્રવૃત્તિ કયા પ્રકારની છે? વિષય તરફ જવું, એટલે કે પદાર્થ આપણે કહીએ, પદાર્થ તરફ જવું અને પદાર્થની અભિમુખ થવું અને પદાર્થનું એનાથી પ્રતિમુખ થવું, જવું અને ભાગવું. જીવ માત્રની પ્રવૃત્તિ આ પ્રકારની આપણે જોઈ શકીએ છીએ. એમાં મનુષ્ય જે અવિચારી છે, જે વિચારતો નથી, એની પણ પ્રવૃત્તિ કેવી છે? સુખ તરફ દોડવું અને દુઃખથી ભાગવું. બરોબર ને? એટલે મનુષ્ય વિચારતો નથી ત્યાં સુધી છે શું છે? આ જ પ્રકારની પ્રવૃત્તિ છે. પણ જો એ વિચારે, આ વિચાર કરી શકે કે સુખ તરફ જવું અને દુઃખથી નિવૃત્ત થવું એ જીવ માત્રની પરિસ્થિતિ છે,
આવું પહેલા કન્ક્લુઝન. પહેલું કન્ક્લુઝન શું છે કે દરેક જીવ જે છે એ સુખ તરફ દોડે છે અને દુઃખથી નિવૃત્ત થાય છે. આ પહેલું કન્ક્લુઝન. કારણ કે વ્યક્તિ જે છે એ તો એની જે પ્રવૃત્તિ છે એ સુખ માટેની પ્રવૃત્તિ અને દુઃખથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિમાં એટલો બધો ડૂબેલો હોય છે કે જે વિચાર પણ કરી શકતો નથી કે જીવ માત્ર આને માટે જ પ્રવૃત્ત થાય છે. પણ થોડુંક એ વિચારે તો એને આ ખબર પડે છે. અને બીજું સ્ટેપ, સુખ કોને જોઈએ છે? જીવ માત્રને જોઈએ છે. જીવ માત્રને સુખ જોઈએ છે, બરોબર? દુઃખ જોઈતું નથી. એટલે મારે પણ શું જોઈએ છે? હું પણ એક જીવ છું, મારે પણ શું જોઈએ છે? સુખ જ. સુખ જ જોઈએ છે. પણ એ સુખની પ્રવૃત્તિ હું એવી રીતે કરું કે બીજાને દુઃખ થાય નહીં. એવું કોણ વિચારી શકે? એ માત્ર મનુષ્ય. બરોબર ને? મનુષ્ય જ વિચારી શકે કે હું સુખી થઉં અને બીજો પણ સુખી થાય. એટલે જગતના જે પદાર્થો છે એ પદાર્થોને એવી રીતે હું પ્રાપ્ત કરું કે જેથી કરીને બીજો દુઃખી થાય નહીં. જગતના પદાર્થોને એવી રીતે હું પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થઉં કે જેથી કરીને બીજો દુઃખી થાય નહીં. હવે એ પદાર્થોમાંથી મારે કયો પદાર્થ જોઈએ છે? મારે કયો પદાર્થ જોઈએ છે? આપણે હજુ વિષય નથી બનાવ્યો. મારે સુખી થવા માટે કયા પદાર્થની જરૂર છે? તો કોઈ પણ પદાર્થ હોય એમાં નથી સુખ કે નથી દુઃખ. બરોબર? જગતમાં કોઈ પણ પદાર્થ છે એમાં નથી સુખ રહેલું કે નથી દુઃખ રહેલું. તો કયો પદાર્થને હું ગ્રહણ કરું? કયા પદાર્થને ગ્રહણ કરવાનું? મારા માટે જે આવશ્યક છે જીવન જીવવા માટે એ પદાર્થને હું ગ્રહણ કરું. પદાર્થને હું ગ્રહણ કરું એ સુખી થવા માટે નથી. બરોબર? જે પદાર્થ, કારણ કે પદાર્થમાં સુખ કે દુઃખ નથી. પૈસા છે એમાં ધનમાં સુખ કે દુઃખ નથી. પણ ધનની મારે જરૂરિયાત છે. શેને માટે છે? મારા જીવનને ટકાવી રાખવા માટે ધનની આવશ્યકતા છે. મારા જીવનને ટકાવી રાખવા માટે અન્નની આવશ્યકતા છે. મારા જીવનને ટકાવી રાખવા માટે હવાની આવશ્યકતા છે. એવું મારા જીવનને ટકાવી રાખવા માટે ઘણા બધા પદાર્થોની આવશ્યકતા છે. અને એ જીવનને ટકાવી રાખવા માટે આપણે એનો ગ્રહણ કરીએ એ મારા માટે સુખ કે દુઃખનું સાધન નથી. સુખ કે દુઃખ આપનાર નથી. પણ જ્યારે મારું મન કહે કે આ પદાર્થથી જ મને સુખ થાય, જ્યારે મારું મન શું કહે? આ પદાર્થ મને મળી જશે એટલે હું સુખી. અને એવું થાય છે કે નહીં? થાય છે. આ પદાર્થ મને મળી જશે, આ વ્યક્તિ મને મળી જશે. વ્યક્તિ એ શું છે? પદાર્થ છે, ઈશ્વરનું સર્જન છે. પણ આ વ્યક્તિ મળી જશે એટલે હું સુખી. એ કોણ એવું માને છે? કોણ એવું ગણે છે? અવિવેકી છે એ, જે વિચાર કરતો નથી એ. ખરેખર પદાર્થમાં નથી સુખ કે નથી દુઃખ, પણ આ પદાર્થ મને મળશે અને હું સુખી. એવું જે કન્ક્લુઝન છે એ જ જીવ સૃષ્ટિ છે.
આ પદાર્થથી હું દૂર થઈ જઈશ એટલે હું દુઃખી. મારાથી આ પદાર્થ દૂર થઈ જશે તો હું કેવો? દુઃખી. એવું કન્ક્લુઝન કરેલું છે. અને એ જ મારા સુખનું અને દુઃખનું કારણ છે. ખરેખર પદાર્થમાં નથી સુખ કે નથી દુઃખ, પણ મેં કન્ક્લુઝન કરેલું છે. શું? આ પદાર્થ મને મળે તો હું સુખી. એટલા માટે એ પદાર્થ નથી રહેતો, પણ એ શું બની જાય છે? વિષય બની જાય છે. અને વિષય શબ્દ જે છે, પદાર્થ શબ્દનો અર્થ ગઈકાલે આપણે જોયો. વિષય શબ્દનો અર્થ થાય છે વિસિનોતિ બધ્નાતિ ઇતિ વિષયઃ. સિંજ ધાતુમાંથી વિષય શબ્દ બન્યો છે. વિ ઉપસર્ગ છે અને સિંજ ધાતુ એટલે વિસિનોતિ. એનો અર્થ શું થાય છે? બધ્નાતિ, બાંધે છે. જે બાંધે છે એને શું કહેવાય? વિષય કહેવાય. પદાર્થ મને બાંધતો નથી. શું બાંધે છે? વિષય. બાંધે છે. વિષય. હવે વિષય એ પદાર્થથી જુદો છે? ના. વિષય એ પદાર્થથી જુદો છે? નથી. પણ પદાર્થ એ વિષય છે? ના, પદાર્થ એ વિષય નથી. પદાર્થ એ વિષય નથી. પદાર્થ એ વિષય કહેવાય નહીં. અને વિષય એ પદાર્થથી જુદો નથી. એટલા માટે ઈશ્વર સૃષ્ટિ જે આપણે કહીએ છીએ પદાર્થોની બનેલી છે, એનાથી જે આ વિષય, જે વિષયને જુએ છે, એ ઈશ્વર સૃષ્ટિથી જીવ સૃષ્ટિ જુદી છે? જે જીવ સૃષ્ટિ છે, ઊંધી રીતે જીવ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિથી જુદી છે? ના. અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિ. હે? ઈશ્વર સૃષ્ટિ ઓકે, ઈશ્વરની અભિવ્યક્તિ. એ ઈશ્વરની અભિવ્યક્તિ જ છે. અભિવ્યક્તિ નહીં, હું જે પૂછું છું એનો જવાબ આપો. જીવ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિથી જુદી છે? હા છે. કેવી રીતે જુદી છે? નથી. કેવી રીતે જુદી છે? એ પદાર્થમાં જીવ સામેલ થઈ જાય છે. ના, આપણી જાતે નથી વિચારવાનું. હું જે વિચારમાં લઈ જાઉં છું એ જ પોઈન્ટ ઉપર જ વિચારવાનું છે. આપણું કોઈ પ્રકારનું મિક્સિંગ નહીં. હું બે શબ્દો જુદા સ્પષ્ટ રૂપે કહું છું અને એને આધારે જ વિચાર કરવાનો છે. અત્યારે બીજું બધું આપણે જે જાણતા હોઈએ એ બધું સાઈડ પર મૂકી અને અત્યારના પૂરતું વિચારવાનું. અત્યારના પૂરતું જુદી નથી. એના પછી આપણે જે જાણીએ છીએ એની સાથે એને એ કરવાનું, સિંક્રોનાઇઝ કરવાનું. એને કહેવાય મનન, એને ચિંતન કહેવાય. બરોબર? પણ અત્યારે હું જે વાત કરું છું એ વાતની આસપાસ જ રહેવાનું. હું જે શબ્દનો પ્રયોગ કરું છું એ શબ્દને આધારે જ વાતને જોવાની. બરોબર? એટલે આપણે પદાર્થ અને વિષય. પદાર્થ એ ઈશ્વર સૃષ્ટિ છે. બરોબર? અને જીવ આજે કહીએ છીએ વિષય એ પદાર્થથી જુદો છે ખરો? વિષય પદાર્થથી જુદો નથી. પદાર્થથી જુદો નથી વિષય. બરોબર. વિષય એ પદાર્થથી જુદો નથી. હવે જે વિષય બન્યો છે કેવી રીતે બન્યો છે? એ પદાર્થમાં મારું જોડાય છે. પદાર્થમાં લાગણી આવી. પદાર્થમાં સંકળાય ત્યારે પદાર્થમાં સુખની અપેક્ષા રાખીએ ત્યારે વિષય બની જાય. બરોબર. ઓકે, સરસ. એટલે પદાર્થમાંથી વિષય એટલે સુખની અપેક્ષા રાખીએ ત્યારે એ વિષય બની જાય છે. બરોબર? એટલે પદાર્થ જે છે એમાં જ એ જ મારા માટે વિષય બની જાય છે. બરોબર? આપણે ગઈકાલનું ઉદાહરણ.
પદાર્થ છે એ મારું જોડાયું, વિષય બની ગયો. હવે રાઈટ. જેને હું કરું છું મારું આ પુસ્તક છે, તો આ જે વિષય જે છે એ પદાર્થથી જુદો છે? ના. નથી ને. વિષય એ પદાર્થથી જુદો નથી. હવે વિષય જે છે માત્ર આ એક જ છે એવું નથી. મારા માટે તો ઘણા બધા વિષયો છે. બરોબર, મારું મારું કહું છું એટલું લેબલ મારીએ છીએ, કેટલું છે? અનેક છે. અને એ મારું મારું જ્યાં છે એ લેબલ મારે છે બધું જ જે છે એને કહેવાય જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ. અને જે પદાર્થ છે એ તો ઈશ્વર સૃષ્ટિમાં છે. ઈશ્વર સૃષ્ટિમાં. તો જીવ સૃષ્ટિ એ ઈશ્વર સૃષ્ટિથી જુદી છે? ના, નથી. નથી. જીવ સૃષ્ટિથી ઈશ્વર સૃષ્ટિ જુદી નથી. પણ ઈશ્વર સૃષ્ટિને જીવ સૃષ્ટિ કહી શકાય? ના નો કહી કે. શકાય. ના, ના. કહેવાય ને. ઈશ્વર ના સૃષ્ટિ કહેવાય. એ પદાર્થોની છે, જીવ સૃષ્ટિ એ વિષયોની છે. પણ જ્યાં હું વિષયનું દર્શન કરું છું ત્યાં પદાર્થ છે કે નહીં? હા. પણ જ્યાં પદાર્થ કહું છું ત્યાં એ વિષય કહેવાય? ના, ના. પદાર્થને વિષય કહેવાય? પદાર્થને વિષય ના કહેવાય. એટલે આપણે પદાર્થને પદાર્થ રહેવા દઈએ, તે વિષય નથી બનતો. પદાર્થને પદાર્થ રહેવા દઈએ, ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ રહેવા દઈએ, તો એ વિષય બનતો નથી. હવે સાચી દ્રષ્ટિ કઈ છે? ઈશ્વર સૃષ્ટિ એ સત્ય છે કે જીવ સૃષ્ટિ એ સત્ય છે? ઈશ્વર સૃષ્ટિ એ સત્ય છે. એટલે ઈશ્વર સૃષ્ટિ એ સત્ય છે, બરોબર ને? જીવ સૃષ્ટિ એ ઊભી થયેલી છે. ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત જ જે પદાર્થો, જે મને એવું લાગે છે કે મને સુખ આપશે, મારી સુખ બુદ્ધિ જોડાય છે પદાર્થોની સાથે, ત્યારે એ જીવ સૃષ્ટિ બની જાય છે. કોને માટે? કોને માટે? મારા માટે. મારા માટે. એટલે જીવ સૃષ્ટિ આપણે જીવ કહીએ છીએ, તો જીવ સૃષ્ટિ એ કોને માટે છે? જીવને માટે. જીવને માટે. અને એ જીવ સૃષ્ટિ કેવી રીતે છે એનું હકીકત છે ખરી? ના. એ સત્યતા છે ખરી જીવ સૃષ્ટિની? નથી. એ તો જે છે એ તો પદાર્થ જે છે એ પદાર્થમાં જ એક બુદ્ધિ કરેલી છે, એક ભાવ કરેલો છે. કયો ભાવ? મમ. કયો ભાવ કરેલો છે? મમ ભાવ કરેલો છે. એ ઈશ્વરની જે પદાર્થ જે છે એ પદાર્થમાં જ મમ ભાવ કર્યો અને એ જીવ સૃષ્ટિ બની ગઈ. એટલે પેલો સુખી થનારો દુખી થનારો જે છે એને એ જીવ સૃષ્ટિમાંથી મુક્ત થવા માટે શું કરવાનું છે? ઈશ્વર સૃષ્ટિમાં, બરોબર, ઈશ્વર સૃષ્ટિને ઓળખવાની છે. ઘણી બધી વખત આનું ઉદાહરણ જોઈએ તો આપણને અનુભવ થતો હોય કે ક્લાસમાં અમુક વખત કંટાળો આવે, તો ક્લાસ કેવો લાગે? લાંબો લાગે. અને અમુક વખત મજા આવી જાય અને ત્યારે શું થાય? ઓ, સમય પૂરો થઈ ગયો. થાય છે કે નહીં? હા, થાય છે. હવે આપણો જે ક્લાસ હોય એ 60 મિનિટનો હોય છે, તો ઘડિયાળને આધારે જોવા જઈએ તો 1 કલાક અથવા તો 60 મિનિટ એ ઓછી કે વધારે થાય એવું બને ખરું? ના બને. ના બને. ના બને. અને છતાં પણ પેલો જે વિષય બની જાય છે ત્યારે એ 60 મિનિટ એવું લાગે અડધો કલાક થયો છે, અથવા તો એ જ 60 મિનિટ શું લાગે 2 કલાક થયા છે. થાય છે કે નહીં? એટલે ઈશ્વર સૃષ્ટિ એટલે શું? 60 મિનિટ. પણ જીવ સૃષ્ટિ એટલે શું? 30 મિનિટ અથવા 2 કલાક. ખ્યાલ આવે? કોઈકની રાહ જોતા હોઈએ રસ્તામાં અને ત્યારે 5 મિનિટ જ થઈ હોય, પેલો શું કે ક્યારનો ઊભો છું કે ક્યારની ઊભી છું.
કલાકથી ઉભો છે. કલાકથી ઊભી. પણ કલાક થયો હોય ના થયો હોય. અને જ્યારે આપણે સુખની ક્ષણોમાં હોઈએ, કોકની સાથે બેઠા હોય ને વાતો કરીએ, વાતોમાં મસ્તી, ઓ આટલા બધા વાગી ગયા, તે શું થયું? એટલે ઈશ્વર સૃષ્ટિ છે એનું આખું એક જુદું છે અને જીવ સૃષ્ટિ અનુભવને આધારે છે. ઓકે, જીવ સૃષ્ટિ કઈ છે? અનુભવને આધારે છે અને ઈશ્વર સૃષ્ટિ એ વાસ્તવિકતા છે. ખરું કે ખોટું? સાચું. એટલે ઈશ્વર સૃષ્ટિ એ વાસ્તવિકતા છે અને જીવ સૃષ્ટિ એ અનુભવને આધારે છે. અનુભવ શેનો થાય છે? મને મારા જ અનુભવ છે. એ અનુભવ જે આપણે લાગણીઓ કહે છે, સંવેદનાઓ કહે છે, શેનો થાય છે? કઈ કઈ થાય છે બધી લાગણીઓ? જ્યાં મારા ને પોતાના હોય ત્યાં. મારા પોતાના. પણ કયા પ્રકારની લાગણીઓ થાય છે? સુખ, દુઃખ, ગમવું ના ગમવું. ભય, ક્રોધ, ક્રોધ. એટલે બધા જ પ્રકારની લાગણીઓ જે છે એ ઈશ્વર સૃષ્ટિમાં છે ખરી? ના, ઈશ્વર સૃષ્ટિમાં નથી. ઈશ્વર સૃષ્ટિમાં નથી. બરોબર. એ શેની છે? જીવ સૃષ્ટિની. જીવ સૃષ્ટિમાં છે. એટલે ઈશ્વર સૃષ્ટિ જે પદાર્થોની બનેલી છે અને ત્યાં પેલું મારું જોડાઈ જાય છે ત્યારે ત્યાં સુખ થાય છે, ત્યાં દુઃખ થાય છે. ઓકે, આટલું ક્લિયર અહીંયા સુધીનું? હા. હવે આગળનું સ્ટેપ. મન જે છે, મનમાં વૃત્તિઓ પ્રગટ થાય છે. મન એટલે શું? વિચારોનો પ્રવાહ. મન એટલે શું છે? અનેક વિચારો આવે છે, એક પછી એક વિચારો. હવે જે વિચાર છે એને શાસ્ત્રની ભાષામાં વૃત્તિ કહેવાય. તો વૃત્તિ જે છે, આપણે હું કહું, ક્યાં ગઈ પુસ્તક? આ શું છે? તો શું કહીએ? પુસ્તક છે. કેવી રીતે ખબર પડી? મેં જોયું અને મનમાં એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ. એવી રીતે ઈશ્વર સૃષ્ટિમાં જે પદાર્થો છે જેને હું મારી ઇન્દ્રિયોથી જોઉં છું, જાણું છું, ગ્રહણ કરું છું, એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે મનમાં. બરોબર? જે કઈ બાહ્ય આપણે પદાર્થો કહીએ છીએ એને આધારે મનમાં એક વૃત્તિ ઉત્પન્ન થાય છે. પછી જેનું ભાન થાય છે મને, પછી જેના વિશે ખબર પડે છે. એટલે બાહ્ય પદાર્થને આધારે મારા મનમાં ઉઠતી વૃત્તિઓ મનમાં ઉઠે છે. હવે વૃત્તિનું ઉત્પત્તિ હું કરું છું કે થાય છે? થાય છે. વૃત્તિ થાય છે. વૃત્તિ ઉત્પન્ન થાય છે, હું કરતી નથી. આ વિષય મારી સામે આવ્યો અને એ પ્રકારનો વિચાર મનમાં પ્રગટ થયો. એટલે જે કંઈ પ્રગટ થતું હોય એ બધું ઈશ્વર સૃષ્ટિમાં છે, જેમાં પેલો હું સંકળાયેલો નથી. એમાં મારું ત્યાં ચાલે નહીં. એટલે એ જે વૃત્તિ ઉત્પન્ન થઈ એની ઉપર મારું કોઈ પણ પ્રકારનો એમાં ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે એ મનમાં વૃત્તિ ઉત્પન્ન થવી એ મિકેનિઝમ છે, એ મેં ઉત્પન્ન કરી નથી. એ શેના અંતર્ગત આવે? ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આવે. ઓકે, એટલું જ નહીં. આપણે આપણી સામે સાપને જોયો અથવા તો પેલા વાઘને કે સિંહને જોયો 10 ફૂટ દૂર, એ જોયું અને મનમાં ભયની વૃત્તિ ઉત્પન્ન કરી કે થાય છે? થાય છે. થાય છે.
થાય છે. કોકની થાય છે. વ્યક્તિને જોયું અને ક્રોધ ઉત્પન્ન થયો, તે મેં કર્યો કે થાય છે? થાય છે. થાય છે. થાય છે. બરોબર. એટલે જે લાગણીઓ છે, ક્રોધની લાગણી, ભયની લાગણી, એવી રીતે આપણે જોઈએ તો એ બધી લાગણીઓ પણ શેના અંતર્ગત આવે છે? ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આવે. ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આવે. ઈશ્વર સૃષ્ટિ. હવે જ્યાં સુખ થાય છે, મને અસુખ વૃત્તિ અને દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે ને, કે હું ઉત્પન્ન કરું છું? થાય છે. ઉત્પન્ન થાય છે. બરોબર. થાય છે. એ ઉત્પન્ન થાય છે એટલે મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ, દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ, ચિંતા વૃત્તિ ઉત્પન્ન થાય છે. એ કઈ સૃષ્ટિ અંતર્ગત આવે? એ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત. ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત. ઈશ્વર સૃષ્ટિ આવે. આ શરીર જે છે, આપણે કહીએ કે ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તો ગરમી લાગે છે, ઠંડી લાગે છે, તો આ શરીર જે છે કોને લાગે છે? શરીરને લાગે છે. ઈશ્વર સૃષ્ટિ. એટલે એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. ક્યાં ઉત્પન્ન થાય છે? મનમાં. એટલે એ જે છે એને શું કહેવાય? ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત. બરોબર. આ બધું જ સૃષ્ટિ અંતર્ગત છે. આ શરીર, એમાં થતા અનુભવો, મન, એમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ, એ બધું જ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. જીવ સૃષ્ટિ અંતર્ગત શું છે? જીવ સૃષ્ટિ અંતર્ગત શું આવે? આપણે તો પહેલા જોયું કે આપણે અભિવ્યક્તિ કરીએ તે, આપણે એની પાછળ અભિવ્યક્તિ કરીએ તે અનુભવ આવે. અનુભવ. ના, અનુભવ જે છે, આપણે કહીએ કે ઠંડીનો અનુભવ થાય કે નહીં? હા, એ તો ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આવે. અનુભવ છે, ક્રોધ જે છે અનુભવાય છે, લોભ હોય અનુભવાય છે, સુખ અનુભવાય છે, અને એને આધારે મનમાં પણ વૃત્તિ ઉત્પન્ન થાય છે. હવે ઠંડી લાગતી હોય તો એ હું ઠંડી લગાડું છું? અનુભવ તો થાય છે મને. એટલે જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય છે એ જીવ સૃષ્ટિ કહેવાય કે ઈશ્વર સૃષ્ટિ કહેવાય? ઉત્પન્ન થાય છે ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત. બરોબર. એટલે ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત. ક્લિયર? આટલું. હવે આપણે જે ઓરિજિનલ જે વિષય જોયો હતો કે પદાર્થ એની સાથે પેલું મારું જોડાય અને એટલે સંવેદનાઓ ઊભી થાય છે. બરોબર. આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા. જ્યારે મારું કહું છું અને એની સાથે પેલી સંવેદનાઓ જોડાઈ જાય છે. મારો દીકરો, એને તાવ આવ્યો, તો એ તાવ આવ્યો એટલે મારા માટે શું થાય છે? એ ચિંતાનું કારણ છે. મારા માટે એ ચિંતાનું કારણ બને છે. તાવ કોને આવ્યો છે? મને નહીં, પણ કોને આવ્યો છે? જેને મારું કહું છું ત્યાં. એટલે એ જે મારું કહ્યું છે અને ત્યાં એની સાથેનું શું છે? જોડાણ છે. એ જોડાણ કોનું છે? તો કે હુંનું. હું અને મારું. હવે એના વિશે આપણે વિચાર કરવાનો છે. હું કોને કહું છું? હું તરીકે હું કોને ગ્રહણ કરું છું? આ શરીર, મન, બુદ્ધિ. આ શરીર હું છું અને એની સાથે જે જોડાયેલું છે, જે એની નજીક છે, એ શું થઈ જાય છે? મારું થઈ જાય છે. હવે આ હું છું ખરું? આ શરીર એ હું છું? ના. શાસ્ત્ર શું કહે છે? આ શરીર જેટલો હું નથી. હું નથી આ શરીર જેટલો. તો જેને હું મારું કહું છું ત્યાં હું આવે?
ત્યાં ના આવે. ત્યાં આવે. ના આવે. મમ જે છે મારું છે એ તો હુંનું જ એક્સટેન્શન છે. મમ જે છે મારું એ હુંનું જ શું છે? એ હું જ ત્યાં ફરી પાછો વિસ્તાર પામ્યો છે. એટલે આ શરીર હું એ કન્ક્લુઝન જ્યારે થાય ત્યારે આ શરીરને તકલીફ તો કોને તકલીફ? હુંને. હુંને. શરીરને હું ગણ્યું. શરીરને તકલીફ તો કોને તકલીફ છે? હુંને તકલીફ છે. અને હુંનું જ એક્સટેન્શન પેલું મારું. એ મારાને તકલીફ તો કોને તકલીફ છે? મને તકલીફ. હુંને તકલીફ. કારણ કે હું કેટલો થઈ ગયો છે? આ શરીર જેટલો. શરીર જેટલો થઈ ગયો. આ શરીર જેટલો હું છે. મેં કન્ક્લુઝન કર્યું છે કે હું ક્યાં છું? આ શરીરમાં. આ શરીર જેટલો જ હું છું. અને એ શરીર જેટલો હું છું અને ફરી પાછું આ શરીરની સાથે સંકળાયેલું છે. અને એ ફરી પાછું ત્યાં જોઈએ આપણે કે શરીર સાથે આ શરીર સાથે જે સંકળાયેલું છે જેની સાથે હું રહું છું જ્યાં મારું ઊભું થયું છે. કેવી રીતે ઊભું થયું છે? કારણ કે પ્રોજેક્શન. અહીંયા સુખ મળે મને. અહીંયા જે શું કહેવાય કે આ શરીરમાં કોઈ પીડા ના હોય, સ્વસ્થ હોય તો હું કેવો? સ્વસ્થ. સુખી. હમણાં આ શરીરની સાથે સંકળાયેલું છે એ સ્વસ્થ હોય તો પણ હું સ્વસ્થ. સુખી. સ્વસ્થ સુખી. એટલે હું અને મારું જેને હું કહું છું, કોને ગણું છું હું, એની ઉપર આધાર છે. એની ઉપર આધાર છે જ્ઞાન અને અજ્ઞાન. જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ જે છે એમાં આટલો જ ભેદ છે. જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિમાં આટલો જ ભેદ છે. જ્ઞાની જુએ છે કે આ શરીર એટલો જ હું નથી. હું એટલે આ શરીર એવો અર્થ એનો થાય નહીં. એવું જાણે છે. હું એટલે આ શરીર એવો એનો અર્થ થતો નથી. હું એટલે મન એવો અર્થ થતો નથી. પણ હુંનો અર્થ શું થાય છે? જે સર્વવ્યાપક છે. હુંનો અર્થ શું છે? સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક એ હું છું. સર્વવ્યાપક શું છે? એટલે શાસ્ત્ર કહે છે સર્વવ્યાપક શું છે? પરમાત્મા. પણ પરમાત્મા એટલે ફરી પાછું આપણે એક વ્યક્તિ આપણે સામે આવે. પરમાત્મા એટલે શું છે? આજે સર્વવ્યાપક એક જ સત્ય છે. ઈશ્વર સૃષ્ટિ. સર્વ ના એ નહીં આવે. બ્રહ્મ તો સર્વવ્યાપક એક જ વસ્તુ છે. અને શું એક જ જે સત્ય છે. અને એ સત્ય એને જ કહેવામાં આવે છે સત, ચિત અને બરોબર. એ જ સત્ય છે. પણ એ સત્યને જ્યારે હું ન જાણું, જ્યારે જાણતી નથી ત્યારે કન્ક્લુઝન શું છે? આ શરીર એ જ હું છું અને આ બધા મારા છે. અને આ શરીરને સુખ તો મને સુખ, આ મારાને સુખ તો મને સુખ. એટલે એની દુનિયા જે છે પેલી જીવ સૃષ્ટિ એક ઊભી થયેલી છે. એ જીવ સૃષ્ટિમાંથી કેવી રીતે બહાર નીકળાય? કે જે કઈ છે એ બધું ઈશ્વરનું જ છે. જે કઈ છે એ બધા પદાર્થ છે, ઈશ્વર છે. સર્વવ્યાપક જે કઈ છે એ કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વરથી હું જુદો હોઈ શકે ખરો? ના. ઈશ્વરથી જુદો હું હોઈ શકે ખરો?
જેને હું હું કહું છું એ હું કોણ છે? ઈશ્વરથી જુદો હોઈ શકે? ના હોય ના હોય ના હોઈ ના શકે. હોય જેને હું તરીકે હું ગણું છું, આ શરીરને હું તરીકે હું ગણું છું, એ શરીર ઈશ્વરથી જુદું છે ખરું? આ એક નથી પદાર્થ છે. જગતમાં બીજા પદાર્થો છે, એવી રીતે આ શરીર પણ શું છે? એક પદાર્થ પદાર્થ છે. આ મન જે છે પદાર્થ. શું છે? એક પદાર્થ છે. પદાર્થ. જ્યાં જ્યાં પદાર્થ. મન હોય ત્યાં ત્યાં વૃત્તિઓ ઉત્પન્ન થવાની. મન હોય ત્યાં વૃત્તિઓ ઉત્પન્ન થવાની છે. મન હોય ત્યાં લાગણીઓ થાય જ હોય જ. થવાની મન હોય ત્યાં લાગણીઓ હોય જ. હોય જ. એટલે લાગણીઓ કઈ સૃષ્ટિમાં આવે છે? જીવ સૃષ્ટિ લાગણીઓ કઈ સૃષ્ટિમાં આવે છે? ઈશ્વર સૃષ્ટિમાં જ આવે જીવ સૃષ્ટિમાં ઈશ્વર સૃષ્ટિમાં આવે ઈશ્વર સૃષ્ટિમાં આવે ને હા ઈશ્વર સૃષ્ટિમાં સૃષ્ટિમાં આવે હા ઈશ્વર સૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે એટલે લાગણીઓ સુખની લાગણી ઊભી થઈ, સુખની વૃત્તિ ઉત્પન્ન થઈ અને મારે જોઈએ છે. દુઃખની વૃત્તિ ઉત્પન્ન થઈ અને મારે જોઈતું નથી. નથી ક્રોધની વૃત્તિ ઉત્પન્ન થઈ તો એ મારે જોઈતો, એ વૃત્તિ ઉત્પન્ન થાય તે એ મારા માટે એ સ્વીકાર્ય નથી હોતું. ચિંતાની વૃત્તિ ઉત્પન્ન થઈ તે મારા માટે સ્વીકાર્ય છે? મને માટે ના એ સ્વીકાર્ય નથી. પ્રેમની વૃત્તિ ઉત્પન્ન થઈ તો એ મારા માટે સ્વીકાર્ય છે કે નથી? પ્રેમ પ્રગટ થયો કોઈકને માટે તો એ સ્વીકાર્ય છે. કોઈકને માટે કરુણા ઉત્પન્ન થઈ તે સ્વીકાર્ય છે? એ સ્વીકાર્ય સ્વીકાર્ય બરોબર? કોઈકને માટે આપણને દયા ઉત્પન્ન થઈ, એક શાંત વૃત્તિ ઉત્પન્ન થઈ, પ્રસન્નતાની વૃત્તિ ઉત્પન્ન થઈ તો એ મને સ્વીકાર્ય છે? સ્વીકાર્ય હા 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 બરોબર? એક સ્વીકાર્ય છે, બીજી સ્વીકાર્ય નથી. નથી એટલે મનમાં ઉઠતી લાગણીઓ જે છે, કોઈક લાગણી છે એને હું સ્વીકારું છું, બીજી લાગણીઓ એવી છે જેનો હું સ્વીકાર કરતો નથી. હવે હેમાલીબેન જે માઇક બંધ લાગણીઓ કર સ્વીકારું છું ત્યાં હું કેવો છું? ત્યાં હું મને કેવો લાગે છે? જેવો હું મને જોવા માંગુ છું એવો મને દેખાય છે. જ્યાં હું મારી જાતને જેવી જોવા માંગુ છું એવી મને દેખાય છે. પણ હવે વૃત્તિઓ ઉપર મારું નિયંત્રણ છે ખરું? ના નથી ને. એટલે વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે એ તો ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. કોઈક વ્યક્તિને જોઈ અને ગુસ્સો આવ્યો તો ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. કોઈકને જોઈ અને પ્રેમની વૃત્તિ ઉત્પન્ન થઈ તો ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. એટલે મનમાં ઉઠતી વૃત્તિ ઉઠવી જોઈએ નહીં. એવું પોસિબલ નથી એવું સંભવિત છે ખરું? બિલકુલ શક્ય નથી એવું સંભવિત નથી તો સંભવિત શું છે? મારા માટે અમુક વૃત્તિ છે એ મને સ્વીકાર્ય છે, અમુક એ સ્વીકાર્ય નથી. બરોબર ને? સુખ વૃત્તિ ઉત્પન્ન થાય છે સ્વીકાર્ય છે, દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે એ મને સ્વીકાર્ય નથી. એનો અર્થ એવો છે કે સુખ એ મારું સ્વરૂપ છે, કરુણા એ મારું સ્વરૂપ છે, પ્રસન્નતા એ મારું સ્વરૂપ છે, શાંતિ એ મારું સ્વરૂપ છે. એ મારું સ્વરૂપ છે, એના વિશે મને ફરિયાદ નથી. પણ જે મારું સ્વરૂપ નથી એ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ મને સ્વીકાર્ય થતી નથી. તો એવી વૃત્તિઓને એવી પ્રગટ થાય મારા મનમાં તો શાંત વૃત્તિ પ્રગટ થાય, પ્રસન્નતાની વૃત્તિ પ્રગટ થાય, તે મારા માટે શું છે? એ સ્વીકાર્ય છે. કેવી રીતે પ્રગટ થાય? એ પ્રગટ તો આપણે જોઈએ કે એ પ્રગટ થતી હોય છે, પણ એ પ્રગટ થાય છે એની પાછળના કારણો છે કે નહીં?
એની પાછળના કારણો છે. એટલે આપણે જાતે જ વિચાર કરવાનો કે કયું કાર્ય કરું છું અને મન શાંત થાય છે, કઈ પ્રવૃત્તિ હું કરું છું અને મન પ્રસન્ન થાય છે, શું હું કરું છું કે મને સુખનો અનુભવ થાય છે. બરોબર? એટલે હું શું કરું છું એ કારણ જે છે એ કારણની ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બીજાનો પગ ખેંચવું અને મને સુખ થાય છે, એવું થાય ના થાય. એટલે ચોર હોય અને ચોરી કરીને શું થાય છે એને? દુઃખદ થાય ચોરી કરીને. સુખ થાય છે. ચોરી કરીને સુખ થાય છે. દુઃખદ થાય. હવે આપણે એના વિશે વિચાર કરવાનો. ચોરી શેને માટે કરે છે? સુખ માટે ને? એના પોતાના ભોગ માટે કે જરૂરિયાત સુખ માટે ચોરી કરે છે. સુખ માટે કરે છે. એને સુખ ક્યાં આપે છે? પેલું ધનમાં. ચોરી કરે છે, જેની ચોરી કરે છે, જે વસ્તુની કે જેની ચોરી કરે છે, એનું સુખ ક્યાં છે? એ વસ્તુમાં છે. જો એને એ વસ્તુ અનાયાસે મળી જાય, એ ચોરી કરે ખરો? ના કરે. ના કરે ને, એટલે ચોરીમાં સુખ છે એવું કહેવાય? ના કહેવાય. ના કહેવાય. ચોર માટે તો ખરું જ ને. હે? ચોર માટે તો શું? પણ અનાયાસે વસ્તુ મળી જાય તો થોડી એ ચોરી કરે. ચોરને ચોરી કરવામાં રસ છે, વસ્તુ પ્રાપ્ત કરવામાં રસ છે. ચોરને ચોરી કરવામાં રસ છે કે વસ્તુમાં રસ છે? વસ્તુમાં રસ છે. વસ્તુમાં રસ છે ને, ચોરી કરવામાં રસ છે એવું ના કહેવાય ને. ના કહેવાય. એટલે વસ્તુ મળી ગઈ અને ત્યાં એને સુખનો અનુભવ થાય છે, જેવી રીતે આપણને મળે છે અને આપણને સુખનો અનુભવ થાય છે. પણ એ વસ્તુ જ્યારે એને ચોરી કરી અને એને પૂછવામાં આવે કે તને એમને આપી દે કે તારે ચોરી કરીને પ્રાપ્ત કરવું છે, તે શું કહેવાનું છે? કેમ? કારણ કે ચોરી પકડાઈ જઈશ તો હું દુઃખી થઈશ, છે કે નહીં ત્યાં? એટલે એ જે પ્રવૃત્તિ કરે છે એની પાછળ શું છે? ત્યાં એક પ્રકારનો ડર એને રહેલો જ છે. જે એને શું કરે છે? એને સ્વીકાર્ય નથી. એટલે એ પ્રવૃત્તિ એને સ્વીકાર્ય નથી, પણ ધન તો સ્વીકાર્ય. એટલે આપણે જોઈએ કે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ એ પ્રકારની કરીએ કે જેથી કરીને એનું પરિણામ શું હોય? સુખદ હોય. એનું પરિણામ શું હોય? સુખદ હોય. અને સુખદ એટલે કઈ રીતનું સુખદ? જે મને શાંત રાખે, જે મને પ્રસન્ન રાખે. બરોબર ને? એટલે એવી પ્રવૃત્તિ એ કરે તો એના કાર્ય રૂપે મન જે છે, મનમાં વૃત્તિ, સુખ વૃત્તિ ઉત્પન્ન થવાની છે, શાંત વૃત્તિ ઉત્પન્ન થવાની છે. અને ત્યારે હું કહીશ, હું કેવો છું? હું સુખી છું, હું શાંત છું, હું પ્રસન્ન છું. અને એ મારું સ્વરૂપ છે. એ શું છે મારું? એ સ્વરૂપ છે. અને એ પેલો જીવ છે ખરો કે નથી? પ્રસન્ન સુખ હોય તો જીવ તો હું સુખી છું, હું પ્રસન્ન છું, હું શાંત છું. તો એને જીવાત્મા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. જીવાત્મા તો જીવાત્મા ના કહેવાય. કારણ કે સચ્ચિદાનંદ સ્વરૂપ તો આત્મા જ કહેવાય. સ્વરૂપ કહેવાય. બરાબર. આત્મા જ કહેવાય. સચ્ચિદાનંદ સ્વરૂપ આવી ગયું ને. બરોબર. એટલે એના સંદર્ભમાં આપણે જોઈએ સુખ જે છે એ આપણે કહીએ છીએ સુખ, શાંત, પ્રસન્નતા એ મારું સ્વરૂપ છે. પણ જ્યારે એ સ્વરૂપ, જ્યારે આપણે જોઈએ કે જ્યારે આપણે પ્રસન્ન હોઈએ ત્યારે કઈ વસ્તુની ઈચ્છા થાય છે? કોઈ નહીં.
કોઈ વસ્તુ કંઈ પણ થાય છે નહીં. જ્યારે શાંત હોઈએ ત્યારે શેની ઈચ્છા થાય છે? કઈ જ નહીં. કોઈ ઈચ્છા ના થતી નથી. પણ આપણે જોઈએ કે આ સુખ જે છે એમાં ગોઠવાયેલ છું હું, ત્યારે કોઈ ઈચ્છા નથી. પણ બીજી જ સેકન્ડ એવું થાય કે આ સુખ છીનવાઈ તો નહીં જાય ને? હા, હું સુખી, પેલી વૃત્તિ ઉત્પન્ન થાય, હું કેવો છું? હું સુખી છું. પેલો હું જોડાઈ ગયો સુખની સાથે. એટલે વૃત્ત્યાત્મક જ્યારે પેલું મનની સાથે જોડાઈ જાય અને એ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે અને એની સાથે હું જોડાઈ ગયો, હું સુખી, હું શાંત, હું પ્રસન્ન, એ વૃત્તિ ઉત્પન્ન થઈ છે અને એની સાથે હું જોડાઈ ગયો, ત્યાં પછી ચિંતા થાય, આ સુખ જતું તો નહીં રહે. ફરી પાછો પેલો શું થઈ ગયો? નાનો બની ગયો. જીવ સૃષ્ટિ. વૃત્તિની સાથે જોડાઈ ગયો. જીવાત્મા થઈ. એ થઈ ગયો શું? જીવ પાછો. બરોબર? એ ફરી પાછો કોણ થઈ જાય છે? જીવ થઈ જાય. જીવાત્મા થઈ જાય. એટલે સ્વરૂપ અને સ્વરૂપથી જુદું આપણે જેને કહીએ કે વૃત્તિ ઉત્પન્ન થઈ અને આ તો જીવ સૃષ્ટિ અને આપણે કહીએ છીએ સ્વરૂપ, એ કેટલું, એમાં કેટલો ડિસ્ટન્સ છે, એમાં કેટલો ભેદ છે? બહુ ઓછો. સ્વરૂપ અને જીવ સૃષ્ટિમાં તો ભેદ છે જ ને, તો સ્વરૂપ ના કહેવાય ને. જ્યારે હું સ્વરૂપમાં ગોઠવાયેલ છું ત્યારે ત્યાં કોઈ પ્રકારનું પેલું શું છે? જીવ સૃષ્ટિ આવતી નથી. પ્રતિબંધ નથી. મનમાં ઉઠતો કોઈ પ્રકારની કોઈ વૃત્તિ નથી. પણ જેવી વૃત્તિની સાથેનું તાદાત્મ્ય થાય છે અને એવો જ પેલો જીવાત્મા પ્રગટ થયો. પ્રગટ થાય. અને પ્રગટ થયો એટલે શું થાય? એ જીવ સૃષ્ટિ થઈ ગઈ. એટલે વૃત્તિ ઉત્પન્ન થવી એ ફરી પાછું આપણે જોઈએ કે વૃત્તિ સાથેનો પેલો હું જોડાઈ જાય છે. વૃત્તિ ઉત્પન્ન થાય એની સાથે હું જોડાઈ જાય અને ત્યારે જ જીવ સૃષ્ટિ છે. વૃત્તિ ઉત્પન્ન થવી એ જીવ સૃષ્ટિ નથી. નથી. એ ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ છે. પણ એની સાથે હું જોડાઈ ગયો. એટલે શરીર સાથે હું જોડાઈ ગયો, ઇન્દ્રિયો સાથે હું જોડાયો, હું કરું છું કે થાય છે? થાય છે. થાય છે. પણ આ ઇન્દ્રિયો કરે છે ને ત્યાં લેબલ વાગી જાય, એની સાથે તાદાત્મ્ય કરું અને શું થાય? હું કરું છું અને કરું છું એટલે ભોગવું છું. મનની સાથે આવે અને શું થાય? પેલી વૃત્તિની સાથેનું જોડાણ, એની સાથેનું તાદાત્મ્ય, અને એ છે જીવ સૃષ્ટિ. હું જ્યારે જોડાઈ જાય ત્યારે એ શું છે? જીવ જીવ સૃષ્ટિ. પણ આ પદાર્થ છે, શરીર, ઇન્દ્રિય, મન, વૃત્તિ, આ બધું પદાર્થ છે. પદાર્થને પદાર્થ રહેવા દઈએ અને પદાર્થ જે છે એનો એકબીજાની સાથે સંબંધ રહેલો છે, એકબીજાની સાથે સંકળાયેલા રહેલા છે. આ ઇન્દ્રિયથી જોયું મેં અને મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, કરતા નથી. પણ એમાં પેલો હું જ્યારે પણ જ્યાં પણ જોડાઈ જાય ત્યાં એ પોતાની સૃષ્ટિ ઊભી કરે છે. એ જ જીવ સૃષ્ટિ છે અને એ જ સમસ્યા રૂપ છે. સમસ્યા ક્યાં છે? આ જીવ સૃષ્ટિ છે ત્યાં જ છે. ઈશ્વર સૃષ્ટિમાં કોઈ સમસ્યા નથી. ઈશ્વર સૃષ્ટિ શું છે? પદાર્થોની જ છે. પદાર્થ એ મારા માટે પદાર્થ જ રહે તો ત્યાં કોઈ સમસ્યા નથી. લાગણીઓ ઊભી થાય એ મારા માટે કોઈ સમસ્યા નથી. પણ ત્યાં હું શું કહ્યું? હું જોડાઈ ગયો. જોડાઈ ચાલો, ઓકે. જ્યાં પણ હું જોડાઈ જાય ત્યાં શું છે? સમસ્યાનું મૂળ છે. જ્ઞાની પુરુષ જાણે છે અને એટલા માટે શું કરે છે? વિષયાહ વિનિવર્તન્તે. એને માટે વિષયોથી દૂર રહે છે. દૂર રહે છે એટલે પદાર્થો રહે છે. એના માટે વિષયો જતા રહે છે. શું રહે છે અત્યારે? હવે
પદાર્થ જ છે. પદાર્થ. અને પદાર્થ છે તો એ સુખી ના કરે અને દુખી ના કરે. વિષયાહ વિનિવર્તન્તે નિરાહારસ્ય, એટલે જ્ઞાની પુરુષ કેવો છે? નિરાહાર છે. એ વિષયોને ગ્રહણ કરતો નથી, કારણ કે એના માટે પદાર્થ જ છે. અને બીજું એનું લક્ષણ શું છે? આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. કેમ? કારણ કે સ્વરૂપ કેવું છે? સંતુષ્ટ છે. પોતાનું સ્વરૂપ છે. તુષ્ટિ માટે ક્યાં દોડવાનું છે? ક્યાં દોડવાનું? વિષયો જે છે એ વિષયો આપે છે? વિષયો તો છે નહીં ખરેખર. છે શું? પદાર્થ જ છે. અને પદાર્થ શેને માટે છે? જે કઈ પદાર્થ છે ઈશ્વર સૃષ્ટિમાં શેને માટે છે? આ જીવનને ટકાવી રાખવા માટે. બરોબર ને? સુખ માટે નથી પદાર્થો, પણ સુખ માટે જયારે પદાર્થ થઈ જાય તે મારી આગવી સૃષ્ટિ, એ વિષયો થઈ ગયા. બરોબર ને? એટલે સુખી થવું હોય તો શું કરવાનું? એક જ ઉપાય, પદાર્થ બધાને. પદાર્થ. બરોબર? ઓકે, બીજું કઈ? સાંભળજો આ પ્રવચન ફરી. अच्छा 2-3 વખત રિપીટ કરશું તો થોડુંક આચરણમાં ઉતારવાનું સમજાય તો બધું ગયું છે, પણ આ જ્યારે પદાર્થ માનો ને ઘણી બધી આપણને ઉપયોગી થાય. ક્લેરિટી પણ હોય પ્રેક્ટિકલ કરવાનું અઘરું છે. એટલે પ્રેક્ટિકલ ઓટોમેટિક પ્રેક્ટિકલ આવી જાય. જ્યાં સુધી આ વાતને સમજીએ નહીં ત્યાં સુધી આપણા માટે અઘરું લાગે. હા, મને 2-3 દિવસથી મગજમાં પર્સનલ મેટર પ્રશ્ન હતો. કાલે તમે આ સમજાયું ને તો ત્યારે તો નીલ થઈ ગયું, પણ ફરી પાછું યાદ આવી જાય તો પણ પાછું આપણે આ યાદ કરવું પડે કે ભાઈ આ છે એ પદાર્થ છે, તો વળી પાછું એમાંથી બહાર નીકળી સતત કેવું ને અભ્યાસ કરવો પડે. એટલે સતત એનો વિચાર, હા, સતત મગજમાં રાખવું પડે. સતત એનો વર્ષે વિચાર, અને વિચાર એટલા માટે કરવાનો કે સ્પષ્ટતા આવે. સ્પષ્ટ થઈ જાય ત્યારે પછી વાંધો નથી, પછી તો સહજ થઈ જાય, ત્યારે સહજ થઈ જાય. પણ એટલે સ્પષ્ટતાનો અભાવ હોય ત્યારે વિચાર કરવો પડે, એનો અભ્યાસ કરવો પડે. બરોબર? પણ એ દુઃખ હોય ને ત્યારે આ બધું યાદ આવે છે, પણ સુખમાં તો ખેંચાઈ જ જઈએ છે. કારણ કે શું અભ્યાસની જરૂર છે, મગજમાં રાખવું જ પડે, આપણે સતત અભ્યાસ કરવો પડે, નહીં તો પાછા આપણે ભૂલી જઈએ એવું છે. એટલે સુખ એ આપણું સ્વરૂપ છે એટલા માટે એનો વાંધો નથી આવતો, પણ દુઃખ એ મારા સ્વરૂપમાં નથી. અને એટલે દુઃખ આવે ત્યારે આપણે એનો અભ્યાસ પાછો ચાલુ કરવો પડે. એટલે સુખ આવે કે દુઃખ આવે, આપણે આ જે દ્રષ્ટિ છે, શાસ્ત્ર આ દ્રષ્ટિ છે, વિઝન છે, ભાવ નથી આપણો. બરોબર? આ મનમાં ધારણ કરવાનું કઈ ભાવ એવું નથી. આ તો હકીકત છે, વિચાર છે પણ આચરણ નથી. જ્યાં સુધી મારી ના થાય, જ્યાં સુધી મને એ દ્રષ્ટિ, શાસ્ત્રની દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વારંવાર વિચાર. એટલા માટે જ ભગવદ્ ગીતામાં ભગવાન કહ્યું અભ્યાસ એ નતું કૌંતેય વૈરાગ્યેણ ગૃહ્યતે. બરોબર ને? એટલે વારંવાર આ જ વસ્તુનો વિચાર કરીએ. અને તો શું છે, આપણી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે મુક્ત થઈ જઈએ. મુક્ત થઈ જાય, ખરેખર સાચી વાત છે. છે જ. ઓકે, આચરણમાં આવે એ જ પ્રાર્થના. બસ આવે વિચાર કરવાનો એટલે આવે એના વિશે. હા, વિચાર જેટલું સ્પષ્ટ થાય એટલે કાલે આ સમજાયું ને પછી મને ઘણો ફરક પડી ગયો, મતલબ વિચારતી હતી ને હું તો એ રીતે. પછી નીકળી જાય, ઓલું નીકળે નહીં, મગજમાં સતત વિચાર આવ્યા જ રાખે તો એમાંથી પછી આપણે મુક્ત થઈ જઈએ. છે એ આંતરિક આનંદ તો બહુ જ મળે છે, જે કોઈને આમ વ્યક્ત ના કરી શકે પણ અંદરથી અનુભૂત થાય છે કે બસ આઈ મીન ગુડ થાય કે ભાઈ આપણને થોડીક શાંતિ થઈ ગઈ એવું થાય. છે સવાલ જ નથી. ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે મુક્ત રહી શકીએ. છે જ. ઓકે, મળીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એવું મને